નમસ્કાર, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। સાવલીના મંજુસર ગામે મસ્જિદનું ઉદ્ઘાટન કરાયું। સાવલી તાલુકાના મંજુસર ગામે કોમી સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં કોમી એકતાના પ્રતીક મુકુટરામ મહારાજના ઉત્તરાધિકારી ગાદીપતિ મહેન્દ્ર મહારાજ અને કલા શરીફના મુસ્લિમ ધર્મગુરુ સૈયદ વાહિદ અલી બાવાના વરદ હસ્તે નવનિર્મિત જુમ્મા મસ્જિદનું ઉદ્ઘાટન કરાયું। મંજુસર ગામના સરપંચ, ઉપસરપંચ સહિત હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। સાવલી વડોદરા રોડ પર ઔદ્યોગિક જીઆઈડીસી વિસ્તારમાં આવેલા મંજુસર ગામે મંજુસર અને જીઆઈડીસી વિસ્તારમાં વસતા મુસ્લિમ બિરાદરો પોતાના ઈશ્વરની બંદગી કરી શકે તે આશયથી નવનિર્માણ કરેલ જુમ્મા મસ્જિદનું ઉદ્ઘાટન આ વિસ્તારના મંજુસર ધામદેવના મેળાના ગુરુ મહારાજ ગાદીપતિ મહેન્દ્ર મહારાજ અને કલ્લા શરીફના ધર્મગુરુ વાહિદ અલી બાવાના વરદ હસ્તે કોમી એકતાભર્યા માહોલમાં રિબન કાપી સમાજને કોમી એકતાના સંદેશ સાથે ઉદ્ઘાટન કરાયું હતું। આ પ્રસંગે મંજુસર ગામના સરપંચ પતિ મફતભાઈ ચૌહાણ, ઉપસરપંચ મહેન્દ્રભાઈ વાઘેલા, વિજય વાઘેલા, હિરેન પટેલ સહિત મુસ્લિમ અગ્રણીઓ દ્વારા સન્માનિત કરાયા હતા અને તેઓએ મુસ્લિમ બિરાદરોને શુભેચ્છાઓ પાઠવી હતી, કોમી એકતાનો સંદેશ આપ્યો હતો અને હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ ધર્મગુરુઓએ ભારત દેશમાં સુખ, શાંતિ અને ઉત્તરોત્તર પ્રગતિ કરે સાથે જ મહાસત્તા બને તેવી પ્રાર્થના કરી હતી। આજ રોજ સાવલી તાલુકાના મંજુસર ગામે કોમી એકતા ભર્યા માહોલની અંદર મંજુસર ગામે મહાન સંત ગિરજાશંકર મહારાજ, મુકુટરામ મહારાજ, દાદીરામ મહારાજના પૂજનીય એમના ઉત્તરાધિકારી મહેન્દ્ર મહારાજના હસ્તે અને મુસ્લિમ સમાજના એમના ધર્મગુરુ વાહિદ અલી બાવાના હસ્તે जुम्मा मस्जिद नो उद्घाटन करेलू है। एमां रिबन कापीने उद्घाटन करेलू है। आज 10/3/2024 बरोज इतवार मंजूसर तालुका सावली ज़िला बड़ौदा में एक मस्जिद मुस्तफ़ाई की इफ्तिताह उद्घाटन हुआ और इस प्रोग्राम में तमाम के लिए दुआएं खैर की गई और माशाअल्लाह आज का प्रोग्राम हमको बहुत प्यारा और बहुत पसंद आया, क्योंकि मंजूसर की मस्जिद मुस्तफ़ाई के उद्घाटन में सिर्फ मुसलमान ही नहीं थे बल्कि हिंदू, मुसलमान, ब्राह्मण तमाम लोग शामिल होकर आज का ये जलसा